જય માતાજીની. આજે આપણે બનાવવાનું છે છોલે મખાનાની સબ્જી. મારવાડી ગેસ્ટ આવવાના છે. મારવાડી ગેસ્ટ માટે હું આજે મસ્ત મજાની સબ્જી બનાવવાની છું. એકદમ હેલ્ધી છે, ટેસ્ટી છે, ઘરના મસાલાથી બની અને રેડી થઈ જશે. તો તમે જોશો મેં છોલે 10 કલાક પલાળી દીધા હતા, મસ્ત પલળીને રેડી થઈ ગયા છે. જોડે લીધા છે મખાના, ગરમ મસાલા લીધા છે, તજનો ટુકડો લીધા છે, 2-3 ગ્રીન ઇલાયચી છે લીલી, 1 કાળી ઇલાયચી છે, 4 નંગ લવિંગ લીધા છે. પલાળેલા છોલેને કુકરમાં અંદર નાખી દેવાના છે. સાથે નાખવાના છે ઇલાયચી, તજ ને લવિંગ બધા. હવે નાખી દઈશું આપણે થોડુંક મીઠું. કુકરને બંધ કરી દઈશું અને 5 સીટી મારી દઈશું. કુકરમાં 5 સીટી પડે એટલે હું બીજી તૈયારી કરી દઉં. છોલે બફાઈ અને રેડી થઈ ગયા છે. ઠંડા પડવા દેશું એટલામાં આપણે ગ્રેવીની તૈયારી કરીશું. લોડાઈની કઢાઈના અંદર 2 ચમચી તેલ લેવાનું છે. તેલ સરસ ગરમ થવા દેશું. 1 ચમચી જીરું, 10 નંગ લસણની કળી, આદુનો ટુકડો, 2 ડુંગળી અને 2 લીલા મરચાં, કસૂરી મેથી થોડી, બે સૂકા લાલ મરચાં કશ્મીરી ટુકડા કરી નાખું છું. 5-7 નંગ જેટલા કાજુ. બેને ડુંગળીને શેકી લેશું. ડુંગળી થોડી શેકી લીધી છે. હવે આપણે નાખવાના છે અંદર ટામેટા, દંડી સુધી લઈ લેવાના છે. હવે આપણે નાખીશું સ્વાદ પ્રમાણે સબ્જી થઈ રહી એટલું મીઠું, થોડું કાળા જીરું, હળદર, લાલ મરચું. બે થી 3 મિનિટ આપણે આને શેકી લેવાનું છે તેલના અંદર. ગ્રેવી માટે સબ્જી શેકાઈને રેડી થઈ ગયું છે. હવે ગેસને બંધ કરી દઈશું અને થાળીના અંદર લઈ અને ઠંડુ પાડી દઈશું. થાળીમાં ઠંડુ પાડવા મૂકી દીધું છે. 1 ચમચી ભરી અને ઘી મૂકી દીધું છે. ઘીના અંદર મખાના નાખું છું. મખાના શેકી દેશું ઘીના અંદર સરસ મજાના. ઘીમાં શેકેલા મખાના બહુ સરસ લાગે છે. આપણે સબ્જીમાં શેકીને નાખવાના છે. મખાના મસ્ત મજા શેકાઈ રેડી થઈ ગયા છે. ગેસને બંધ કરી દઉં છું. મિક્સરના જારના અંદર લઈ લીધું છે. હવે નાખું છું ફ્રેશ મલાઈ. 1 વાટકી ભરીને બંધ કરી દેવાનું છે. મસ્ત પીસી લેશું આપણે. મસ્ત પીસી અને રેડી કરી દીધું છે. લોયાના અંદર ઘી અને તેલ ગરમ મૂકી દીધું છે. છોલે પણ મસ્ત મજાના બફાઈ અને રેડી થઈ ગયા છે. ગરમ મસાલો બધું નીકાળી દીધો છે. જીરું થોડું, હિંગ થોડી, ગ્રેવી આપણે બનાવેલી, જગ હલાવી અને પાણી નાખું છું થોડું. સૂકા લસણની ચટણી નાખું છું. થોડી જેવી કસૂરી મેથી, થોડું કેવું મીઠું નાખું છું. ગ્રેવીને સરસ મજાની શેકી લેશું. 5 મિનિટ સુધી મેં ગ્રેવી શેકીને રેડી કરી દીધી છે. હવે નાખવાના છે મખાના. મખાના નાખ્યા પછી આપણે નાખીશું છોલે.
મસ્ત મિક્સ કરી દઈશું. ગ્રેવીના અંદર છોલેને સરસ મજાના 5 મિનિટ સુધી રાખવા દેવાનું છે. સબ્જી મસ્ત પકી અને રેડી થઈ ગઈ છે. થોડું કેવો નાખી દઉં છું કિચન કિંગ મસાલો, 1 ચપટી. તમે ના નાખો તો બી ચાલે. ગેસને બંધ કરી દઉં છું. સબ્જી સરસ મજાની મિક્સ કરી હવે આપણે બાઉલ લીધું છે, બાઉલના અંદર લઈ લઉં છું. બધી સબ્જી આપણે બાઉલના અંદર લઈ લઈશું. મિત્રો 700 થી 800 રૂપિયાની સબ્જી ખાલી 100 રૂપિયાના અંદર બની અને રેડી થઈ ગઈ છે. મિત્રો અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો, દોસ્તોને શેર કરજો. કાલે નવી રેસીપી સાથે ઓકે, બાય બાય.